રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સ્વાધ્યાય 14.1 નો દાખલો પેલો સમજીશું. સ્વાધ્યાય 14.1 જેમાં આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી મધ્યક શોધવા માટે અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતીમાં મધ્યક શોધવા માટેના 3 સૂત્રો હતા. એક સીધી રીત, એક ધારેલા મધ્યકની રીત અને એક પદ વિચલનની રીત. તો અહીંયા જે દાખલો છે આપણે વાંચીએ એવું કીધું છે કે માહિતીનો શું શોધો? મધ્યક. અને મધ્યક શોધવા માટે કઈ રીત વધુ સરળ પડશે, શા માટે, એવો અહીંયા પ્રશ્ન પૂછેલો છે. यहाँ पर पूछो कि मध्यक शोधवा माटे कई રીતનો ઉપયોગ કરશું અને શા માટે. તો જોવો તો વિદ્યાર્થીનો એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગીદાર ગ્રુપ એ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમણે એક વિસ્તારના 20 ઘરોમાંથી, કેટલા ઘરોમાંથી? 20. એ આવૃત્તિ ઘરોની સંખ્યા 20 છે. એમાંથી વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી અને ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો એવું કીધું. હું તમને રકમ સમજાવું તો શું આવું બોલી શકાય કે જે ઘરમાં 0 થી 2 વૃક્ષ છે એવા ઘરની સંખ્યા કેટલી? 1. જ્યાં 2 થી 4 છે એવા 2, 4 થી 6 છે એવા 1, 6 થી 8 છે એવા 5, 6. આમ કરીને કુલ ઘરની સંખ્યા કેટલી થશે? 20 આપેલું છે. અને આ બધા છોડની સંખ્યા આપેલી છે. હું હેતુલક્ષી તમને પૂછું કે અહીંયા જે તમને વર્ગ આપેલો છે, છોડની સંખ્યા એટલે વર્ગ, ઘરોની સંખ્યા એટલે આવૃત્તિ. તો એ જે વર્ગ છે એ કેવો વર્ગ છે? સતત કે અસતત? તો તમે કહેશો સતત છે. કારણ 0 થી 2, 2 થી 4 હે, અને ઉધ્વ સીમાની અધર સીમા 1 છે. સતત આવૃત્તિ વિતરણ કહેશો. બીજો પ્રશ્ન પૂછું કે ચાલો આની વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન? તો તમે એ પણ જોયું કે દરેકની વર્ગ લંબાઈ સમાન છે. આ તો ખાલી હેતુલક્ષી હતું, આને મતલબ નથી. તો મધ્યક શોધવા માટે કઈ રીત વધુ અનુકૂળ પડશે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો હું તમને એ પ્રશ્નનો જવાબ આપી શકું કે આપેલા જે દાખલો છે એમાં વર્ગની મધ્ય કિંમત એટલે xi અને આવૃત્તિ એટલે fi નાની સંખ્યા હોય તો આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું. યાદ રાખજો, જો આપેલી માહિતીમાં વર્ગની મધ્ય કિંમત નાની હોય, તમારી મધ્ય કિંમત મેળવશું આગળ આપણે, એ નાની છે અને એની આવૃત્તિ પણ નાની છે, એટલે કે 68, 78, 25, 15, 37 આ મોટી આવૃત્તિ કહેવાય. આવૃત્તિ નાની છે, 1, 2 આમ જુઓ તો તમે 1 થી 10 સુધીમાં આવી જાય છે. તો આવા સંજોગોમાં આપણે જે મધ્યક શોધવા માટે 3 રીત છે એમાંની
સીધી રીતનો ઉપયોગ કરશું અને આપણે પ્રત્યક્ષ રીત પણ કીધી હતી તો પેલો જવાબ આપણે આપી દીધો હવે દાખલો ગણવા માટે શું કરશું સૌથી પહેલા તો તમે બોલ્યા કે સાહેબ સીધી રીત છે એટલે આપણે કાલે જે સૂત્ર શીખ્યા એ મુજબ આવું સૂત્ર થાય તો હા આવું સૂત્ર થાય જ્યાં આને આપણે શોધવાનો છે fi એટલે આપણે બોલેલા આવૃત્તિ કહેવાય xi એટલે આપણે બોલેલા કે એને મધ્ય કિંમત કહેવાય તો આનો અર્થ તમે સમજીને તમે એવું કહેશો કે ચાલો તો આપણે સૌથી પહેલા કોષ્ટક બનાવીએ એક લખીએ છોડની સંખ્યા બીજું લખીએ ઘરોની સંખ્યા જે આપણી પાસે રકમ છે લખી નાખીએ આપણે રકમ લઈને આપણે અને તમે વર્ગમાં લખી શકો છો શક્ય હોય તો જે લખ્યું લખી શકાય છોડની સંખ્યા ચાલો દરેક જે વર્ગ છે એની આવૃત્તિ જો ઘરની સંખ્યા 1 2 1 5 6 2 3 હવે હું સૂચન કરીશ સાચું કે સીધી રીત મેળવવા માટે સૌથી પહેલા આપણે વર્ગની શું મેળવીશું મધ્ય કિંમત અને એને કઈ સંજ્ઞાથી ઓળખીશું xi અને સાથે સાથે એક ચોથું કોષ્ટક પણ બનાવી નાખશું જે છે fi xi એટલે કે fi ગુણ્યા xi તો આ જે આવૃત્તિ છે ને એને આપણે શું કહેશું fi જે આપણે આગળ પણ બોલી તો તમે સમજી શકો છો કે આ જે કોષ્ટક છે એ fi થઈ ગયું આજે મેળવીશું એ xi થઈ ગયું અને ચોથું કોષ્ટક જે મેળવવાના છે એ છે fi ગુણ્યા xi ફરી વખત વર્ગ આપેલો છે રકમમાં આવૃત્તિ આપેલી છે રકમમાં તમારે કામ કરવાનું છે મધ્ય કિંમત મેળવવાનું ત્યારબાદ તમારે સૂત્રમાં જે જરૂરિયાત છે fi ગુણ્યા xi તો આ બંને કોષ્ટકનો ગુણાકાર કરી અને ચોથું બનાવવાનું છે જોઈ લઈએ સૌથી પહેલા તો કાલનો એક હેતુલક્ષી યાદ કરો કે મધ્ય કિંમત મેળવવા માટે શું કરવું તો કાલે બોલ્યા કે જે વર્ગ આપેલો છે એની અધોસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરો ભાગ્યા શું કરો 2 ચાલો 0 + 2 છેદમાં 2 અધોસીમા છે ઉર્ધ્વસીમા છે બંનેનો સરવાળો ભાગ્યા 2 તો શું થઈ ગયું 2 ના છેદમાં 2 એટલે 1 તો આની મધ્ય કિંમત મળી ગઈ 1 આવડી જશે હવે ચાલો આની મધ્ય કિંમત મેળવવી હોય તો તમે કહેશો કે સાહેબ 2 + 4 છેદમાં 2 અધોસીમા + ઉર્ધ્વસીમા છેદમાં 2 6 ના છેદમાં 2 શું આવી ગયું 3 ચાલો આની મધ્ય કિંમત મેળવવા બોલો 4 + 6 4 + 6 છેદમાં 2 10 છેદમાં 2 શું થઈ ગયું 5 નાની રકમ છે તો તમે મોઢે પર બોલી શકશો તો આ જ રીતે તમે દરેક વસ્તુને ગણીને લખી શકો છો તો શું થશે બોલો 8 ને છે 14 14 ભાગ્યા 2 એટલે 7 9 11 13 તો તમે કહેશો શું કહ્યું સાહેબ આ તો પાછો ગણતરી તો કરી નહીં મારે એક વસ્તુ તમને સમજાવી છે શોર્ટકટ માટે કે
જો વર્ગ લંબાઈ સમાન હોય, ફરી વખત આપણે આગળ હેતુલક્ષી શીખ્યા, વર્ગ લંબાઈ સમાન એટલે દરેકનો ગાળો સરખો હોય તો તમે જે મધ્ય કિંમત મેળવો છો ને પેલી મેળવી લો, પેલી મેળવવાની આ રીતે 0 + 2 છેદમાં 2 1 આવ્યું. હવે વર્ગ લંબાઈ કેટલી છે? આ 2, તો દરેકમાં 2 2 ઉમેરતા જાઓ. જો વર્ગ લંબાઈ 5 હોય તો દરેકમાં 5 ઉમેરો, જો વર્ગ લંબાઈ 10 હોય તો દરેકમાં 10 ઉમેરો. તો આવી શોર્ટકટનો પણ આપણે ઉપયોગ કરીશું. નહીં કે દર વખતે તમે ગણો પછી ઓલું કરો તો એ બધું લાંબુ થઈ જાય. હવે સમજી શકો છો કે અમે મધ્ય કિંમત મેળવી લીધી. મધ્યકની કોઈ પણ દાખલો આપણે કરશું અહીંયા સુધી તો કામ કરશું જ. હા, સીધી રીતમાં આવશે. ધારેલા મધ્યકમાં અહીંયા bi આવશે, વિચલનમાં અહીંયા ui આવશે. એ ફેરફાર આવશે તો ચર્ચા કરીશું. ચાલો જોઈ લો તો fi ગુણ્યા xi 1 fi છે, xi છે. આ બંનેનો ગુણાકાર 1. ચાલો આ બંનેનો ગુણાકાર 6, 5 એકા 5, 7 પંચા 35, 9 6 54, 11 દુ 22, 13 તરી 39. શું કહ્યું છે અહીંયા ને? fi ગુણ્યા xi. આ fi નું કોષ્ટક છે એટલે કે આવૃત્તિ, આ xi નું કોષ્ટક છે એટલે કે મધ્ય કિંમતનું. બંનેને ગુણો. આટલી વાત થઈ. આ મારી જરૂરિયાત છે. હવે સૂત્ર આવશે. શું છે? સીધી રીતનું સૂત્ર, પ્રત્યક્ષ રીતનું સૂત્ર આપણે બોલ્યા તો લખશો તમે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો બોલો સિગ્મા fi xi એટલે શું? સમજી શકો છો તમે કે આ જે fi xi છે એનો શું કરવાનું? સિગ્મા એટલે સરવાળો. ચાલો કરો સરવાળો. આ બાબતમાં આપણે સહેજ પણ ઉતાવળ કરશું નહીં અને શાંતિથી જોશું. 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 22 23, 23 ને 9 32 નો બગડો. બધાએ મિત્રો 3 ને 3 6, 6 ને 5 11, 12 13 14 15 ને 16. આપણો સરવાળો આવી ગયો 162. હજી તમે કહેશો કે સિગ્મા fi. ઓકે, તો સિગ્મા fi એટલે શું? આવૃત્તિનો સરવાળો. તો આ બધાનો સરવાળો કરી નાખો. કેટલો થઈ ગયો? 20. મેં ગણ્યા નહીં. કેમ? રકમમાં હતું જો ઘરોની સંખ્યા. સિગ્મા fi 20. તો જે પણ આપણે આવી રીતના મેળવી શકાય. હા, રકમમાં ન હોય તો તમારે એનો શું કરવું પડે કે જે fi આવૃત્તિ છે એનો સરવાળો કરવો પડે. તો તમે જોઈ શકો છો કે આપણે સૌથી પહેલા સૂત્ર મૂકી દીધું. ફરી વખત એકવાર બોલી જેથી આપણને વારંવાર બોલવાથી આવડે. તો x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો આપણી જે જરૂરિયાત છે એ બંને આપણે કોષ્ટકથી મેળવી લીધી. તો લખી શકીએ આપણે કે ચાલો સિગ્મા fi xi એટલે શું? તો જોઈ શકો છો તમે 162. સિગ્મા fi એટલે શું? હે? તો જોઈ શકો છો 20 છે. હવે શું કરવાનું આપણે? તો આ બંનેનો ભાગાકાર કરવાનો, કારણ કે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે અને આપણે એનો શું શોધવાનું છે? મધ્ય. તો શું કરીશું બોલો? 2 વડે ભાગ ચલાવી 10 દુ 20 અને અહીંયા 81 દુ થશે. તો 2 2 જશે. હવે 81 ના છેદમાં શું આવી ગયું? 10. તો આપણે છેદમાં 10 હોય એટલે જાણો છો એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો. હા, છેદમાં 100 હોત તો
તો 0.81 થાત. છેદમાં 1000 વધતો તો 3 આંકડા પછી પોઈન્ટ કાપે. એટલે આ રીતે આપણે એને જોવું પડે. અને આ માહિતીનો શું મળી ગયું? મધ્યક. કે આપણે સરાસરી કાઢીએ, આના માટે સરાસરી શબ્દ પણ વપરાય, સરેરાશ શબ્દ પણ વપરાય. તો અહીંયા આપણો શબ્દ છે મધ્યક. એમ કે સરેરાશ શોધો તો પણ તમારે મધ્યક જ સમજવાનું. ચાલો શું ચર્ચા કરી લોકો આપણે કે જો મધ્યક કિંમત અને આવૃત્તિ નાની હોય તો એ રીતે સીધી રીતે મધ્યક શોધવો આપણને વધુ અનુકૂળ પડશે. બાકી તમને અત્યારે એવું લાગ્યું હશે કે આ જ રીત કરાય બીજી શું. પણ જો આ સંખ્યાઓ મોટી હોય ને તો શું બને કે આ અત્યારે કેમ આપણે સીધી ગણતરી કરી એવી ન થાય. દર વખતે તમારે રફમાં જવું પડે. એટલે જો આ સંખ્યા નાની હોય તો જ આપણે સીધી રીતનો ઉપયોગ કરશું, અથવા તો જો આપણને સૂચન કરવાનું કીધું છે કે તમે સીધી રીતે મધ્યક શોધો તો પછી કોઈ મતલબ નથી આપણે ઓલી રીત શોધવાનું. તો ત્યારે આપણે આ રીતે કરશું. નહીં હજી આગળ આપણે બે રીત છે, ધારેલા મધ્યકની, વિચલનની. તમે જોશો તો તમને જે વધુ અનુકૂળ પડે એ રીતનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે